ભરૂચ રોટરી ક્લબ દ્વારા વુમન્સ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. મહિલાઓ ઉત્સાહભેર રમી ક્રિકેટ. ભરૂચ શહેરના જાડેશ્વર સ્થિત તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ તેમજ રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા વુમન્સ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ ભરૂચ તેમજ રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા જાડેશ્વર સ્થિત તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે વુમન પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દીવ, દમણ અને દાદરા નગર હવેલીના પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ હસ્તે મશાલ પ્રજ્વલિત કરી ટોસ ઉછાળીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે યોજાયેલ વુમન્સ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રોટરી ક્લબ સહિત અન્ય સામાજિક સંસ્થાની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં કુલ 7 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે તપોવન સંસ્કાર કેન્દ્રના ટ્રસ્ટી દિનેશ પંડ્યા, રોટેરિયન વિપુલ પટેલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વિમેન્સ રોટરી ભરૂચ દ્વારા વિમેન્સ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. આ 4th સિઝન છે જે તપોવનના ગ્રાઉન્ડ પર રમાવા જઈ રહ્યું છે. 7 જેટલી ટીમોએ એની અંદર ભાગ લીધો છે. આ ખરેખર 3 વર્ષની જે ભૂતપૂર્વ સફળતા એ આજે અહીંયા આગળ દેખાય છે. હું સાથે ટીમના ખેલાડીઓને હું અભિનંદન આપું છું, એમને શુભકામનાઓ આપું છું કે સારામાં સારી આજે ટુર્નામેન્ટ અહીંયા સંપન્ન થાય. અને ખાસ કરીને વિમેન્સ રોટરી ક્લબને દિલથી અભિનંદન આપું છું કે આ સુંદર ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું. રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના પ્રેસિડેન્ટ સમીના ગુંદરવાલા. અમે રોટરી ક્લબ ભરૂચ ફેમિના 4 વર્ષથી 6 વર્ષથી આમ તો કહેવાય, પણ વચ્ચે કોરોનામાં નથી થયું એટલે 4 વર્ષ અમે આ વુમન્સ પ્રીમિયમ લીગનું આયોજન કર્યું છે. એમાં આ વખતે એક બરોડાથી પણ ટીમ આવેલી છે અને ભરૂચની પણ બધી ટીમો બહુ ઉત્સાહથી ભાગ લે છે એમાં. એટલે અમે દરેક વર્ષે એનું આયોજન કરીએ છીએ અને એવું ચાહીએ કે આવતા વર્ષે હજુ વધારે ટીમ આવે. આ વખતે 7 ટીમ આવી છે અને એ બધી ટીમ બહુ જ ઉત્સાહથી એમાં ભાગ લે છે અને બધાને વુમન્સને આજે ઘરેથી નીકળીને મેચ રમવાનો કંઈક આનંદ જ કંઈ ઓર હોય છે અને એ લોકો ખૂબ આનંદ અનુભવે છે. અમે રોટરી ક્લબ ભરૂચ ફેમિનાના બધા મેમ્બરના સહયોગથી અમે આ મેચનું સફળ આયોજન કરીએ છીએ અને ભવિષ્યમાં પણ કરતા રહીએ એવી આશા રાખીએ છીએ અને ભવિષ્યમાં હજુ વધારે ટીમ આવે અને વધુ સારું આયોજન થાય અને બધી વુમન્સને રમવા માટે લાભ મળે એ માટે હું બધાને આવકારું છું. થેન્ક યુ વેરી મચ.